ગુજરાતના પ્રસિદ્ધ યાત્રામાં પાવાગઢ ખાતે એક અત્યંત દુઃખદ અને હૃદય દ્વારા સમાચાર સામે આવ્યા છે. જે પાવાગઢના ડુંગર પર વહેલી સવારે ધોધમાર વરસાદ દરમિયાન અચાનક જે પથ્થર ધરાશયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જે ડુંગર પરથી પથ્થરો ગબડીને પગથિયા પર પડી વહેલી સવારે દર્શનાર્થે આવેલા જે કેટલાક યાત્રાઓ તેની નીચે દબાઈ ગયા હતા અને આ દુર્ઘટનામાં જે અત્યાર સુધીના 2 યાત્રિકોનો કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે અને જ્યારે અન્ય ઇજાઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જે મળતી માહિતી અનુસાર આ ઘટના આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી અને ચોમાસાની ઋતુને પગલે જે ઉપરવાસના અને ડુંગરના ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. જ્યારે ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ ખૂબ જ વધતો હોવાથી પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ નજીક અચાનક પથ્થરો ધરાશયી થતા હતા. સવારના સમયે માય ભક્તોને માતાજીને જે કરવામાં આવેલા જઈ રહ્યા છે દરમિયાન આ પથ્થરો પગથિયા પર ગબડ્યા હતા. 2ના મોત અને ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ. પથ્થરો એટલા વિશાળ હતા કે પગથિયા પરથી પસાર થઈ રહેલા 4 વ્યક્તિઓને તેમાં નીચે દબાઈ ગયા હતા અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં ગંભીર ઇજાઓ થવાને કારણે 2 યાત્રીઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે અને અંત્યના મુદ્દે બહાર કાઢી આવ્યા છે. જે અન્ય 3 ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક અસરથી હાલોલ રેફરથી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.